એક નાનકડા ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. નામ હતું રવિ. તેના પિતાનું વહેલું અવસાન થઈ ગયું હતું અને માતા બીમાર રહેતી. દિવસભર મહેનત કરતો રહે, ક્યારે ખેતરમાં, ક્યારે મજૂરીમાં. તે જ ગામમાં એક છોકરી રહેતી, કાવ્યા. તે પણ ગરીબ હતી, પણ દિલથી બહુ દયાળુ અને સમજદાર. એક દિવસ રવિ બજારમાં ભારે બોરી ઉઠાવી રહ્યો હતો. અચાનક તે થાકીને બેસી ગયો. ત્યારે કાવ્યા આગળ આવી અને બોલી, તમે એકલા કેમ બધું કરો છો? હું મદદ કરું? એ દિવસથી બંને મળતા રહ્યા. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો. રવિનું નાનું ઘર તૂટી ગયું. માતા વધુ બીમાર થઈ ગઈ. કાવ્યાએ પોતાનો એકમાત્ર સોનાનો કાનનો ટોપસ વેચી નાખ્યો અને રવિને પૈસા આપી દીધા. આ શું કર્યું તું? હા, પ્રેમમાં ગણતરી નથી થતી. રવિએ નક્કી કર્યું, હવે ગરીબી સામે લડવું જ છે. તે શહેર ગયો કામ માટે જ. દિવસ રાત મહેનત કરી. ઘણા લોકો તેને તુચ્છ માનતા જ, પણ તે હાર્યો નહીં. તેના મનમાં એક જ વિચાર, મારે મારી કાવ્યા અને માતા માટે બધું બદલવું છે. કાવ્યાના પિતાને ભારે દેવું હતું, તેથી લોકોએ તેને પૈસાવાળા માણસ સાથે પરણવા કહ્યું. કાવ્યા રડી પડી, પણ પરિવાર માટે તે તૈયાર થઈ ગઈ. લગ્નનો દિવસ આવી ગયો. રોકો, આ લગ્ન નહીં થાય! બધા ચોંકી ગયા. આ છે દેવું, હું બધું ચૂકવીશ. તમે આ બધું કેવી રીતે? મારા પ્રેમ માટે હું બધું કરી શકું છું. કાવ્યાના પિતાએ આંખમાં આંસુ સાથે કહ્યું, આવો પ્રેમ આજે જોવા મળતો નથી. બંનેનું લગ્ન થઈ ગયું. રવિએ પોતાની મહેનતથી ઘર બનાવ્યું અને માતા પણ સાજી થઈ ગઈ. अगर दिल को छो गई हो ये कहानी तो लाइक, शेयर और सब्सक्राइब जरूर करना.